મહાનગર અમદાવાદમાં પણ પાણીની પારાયણ। કોટ વિસ્તારમાં શહેરીજનોને પાણી નથી મળતું। રિલીફ રોડ પર ધનાસ સુથારની પોળમાં પાણીનો પોકાર। 7 જેટલી પોળમાં ગંદુ પાણી આવતું હોવાનો આક્ષેપ છે। જાલુરાની ચોખવટિયા લાવરીની પોળમાં પાણીની સમસ્યા છે, તો મહાદેવનું ચોકટું અને પડી પોળમાં પાણીનો પ્રોબ્લેમ છે। એએમસીમાં અનેક રજૂઆતો છતાં કોઈ સમાધાન તેનું આવ્યું નથી। ગંદા પાણીથી બીમારીઓની ભય પણ સતાવી રહ્યો છે લોકોને। કાલુપુરમાં આવેલ રિલીફ રોડ પર ધનાસ સુથારની પોળની અંદર આવેલી એક ચોખાવટિયાની પોળમાં હું છું કે જ્યાં એ સ્થાનિકો મારી સાથે જોડાયા છે અને તેમની ફરિયાદ છે કે ગરમી વચ્ચે એ પાણીની પારાયણ છે અને ઘણા સમયથી આ વિસ્તાર ન માત્ર એક પોળ પરંતુ આજુબાજુની પોળોમાં એ ગંદા પાણી જે છે એ આવે છે। એ લોકો સાથે જે પાણી આવે છે સવારે કેટલા વાગે અને કેટલી વારે ગંદુ પાણી આવે છે? સવારે 4-5 ડોલ એમ સારું આવે, પછી તો હા મેલું આવે રગડા જેવું। છોકરા પીએ તો માદા પડે, આપણે માદા પડીએ, પેટમાં દુખે, ગરમીને લીધે પછી પણ કેટલી વાર ગંદા પાણી આવે? 4-5 ડોલ તો બહુ ખરાબ આવે। આટલું આવે તમે જોઈ ના શકો કે પી ના શકો, એટલો નકરો કચરો આવે ને પાણી હાવ ડોળું આવે। કેટલા ટાઈમથી આવું પાણી આવે છે? 5-6 વર્ષથી આવે છે આવું પાણી ગંદુ। કેટલા વાગે સવારે પાણી આવે? પાણી સવારે 6:30 એ ચાલુ થાય, પછી ગંદુ પાણી એકદમ આવે છે। અડધો કલાક જેવું ગંદુ પાણી આવે છે, પીએ ના શકાય એવું આવે છે। છોકરાઓ માદા પડે, મોટા। કેટલા કલાક પાણી આવતું હશે? 1.5 કલાક જેવું પાણી આવે। 1.5 કલાક, એમાં અડધો કલાક ગંદુ પાણી? સવારે 6:45 સુધી ગંદુ આવે છે પાણી, અને કાળું કાળું તો વાસ બહુ જ મારે છે અંદર, અને તમે પી બી ના શકો એવું પાણી આવે છે, એકદમ ગંદુ। તમારી આ પોળ છે એમાં કેટલા મકાનો છે કે જેમાં ઇસ્યુ છે? અમને તો લાગે છે હા આખી પોળમાં છે, બધાને ઇસ્યુ છે। હા, બધાને ખરાબ પાણી આવે છે, તો સવારે તો ભરી જ નહીં શકાતું અમારે। પછી 7-7:30 સુધી તો પછી એમને બેસી રહેવું પડે, પછી ભરવાનું હોય પાણી પીવાનું, એવું થાય છે। ગરમીનો માહોલ છે, ગરમી વચ્ચે આ તકલીફ, કોર્પોરેશનને એ શું કહેશો? ગરમીમાં પાણી તો જોઈએ જ ને, અત્યારે છોકરા છે એટલે પાણીનો વપરાશ વધારે હોય છે, ને પાણી સવારે ખરાબ આવે એટલે ઝાડા વોમિટનું થાય છે, છોકરાઓ નાના છે એટલે। અચ્છા, આ એક સમસ્યા છે, કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી હશે આપે? મારું નામ પ્રશાંતભાઈ દાઢી છે। ધનાસની પોળની અંદર છેલ્લા 5-6 વર્ષથી એટલું બધું ગટરનું ગંદુ પાણી આવે છે, એટલું એવું નહીં એકલી ચોખાવટિયાની પોળમાં ગંદુ પાણી આવે છે। ધનાસની પોળમાં આવેલી ઝાલરાની પોળ, ચોખાવટિયાની પોળ, લાવરીની પોળ, મહાદેવનું ચોકઠું, પડી પોળ, આ બધા વિસ્તારમાં છેલ્લા 6 વર્ષથી ભયંકર ગટરનું ગંદુ પાણી આવે છે। શરૂઆતમાં ચોખ્ખું પાણી આવે 5-6 ડોલ, પછી એકદમ કાળું મેસ જેવું પાણી આવે છે। રોજ સવારે અધિકારીઓ આવે છે, જોઈને જતા અને આશ્વાસન આપે છે તો કાલે થઈ જશે, કાલે થઈ જશે। આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। મેં ડેપ્યુટી કમિશનર મિસ્ટર રમ્ય ભટ્ટ સાહેબ, અમિતભાઈ સાહેબ, પછી ખાડિયા વોર્ડના TS બધાને મેં ફરિયાદો કરી। મારા રોડના વોટ્સઅપ છે, તમારે પ્રૂફ કરવું હોય તો મારી જોડે બધા પ્રૂફ છે। હમણાં નવા મેયર બન્યા ભાઈ હિતેશભાઈ બારોટ, એમને પણ મેં મારો વોટ્સઅપ અને પાણી વિશે લખ્યું। ડેપ્યુટી મેયર અંજુબેન શાહને પણ મેં આ રીતે લખ્યું અને મોકલ્યું છે, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે કમલેશભાઈ છે એમને મેં આ લખીને મોકલ્યું છે, પણ આજ દિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી। કોઈ અધિકારી તે કોઈ ડેપ્યુટી તે કોઈ જોવા આવ્યું નથી। આ લોકોને એવું છે માણસોને મરવું હોય તો મરે, અમારે કોઈ જ ઉકેલ લાવો નથી। ખાલી આશ્વાસનો આપવાના છે। જો તમે એક દિવસ ટેક્સ મોડો ભરો તો 18% લેખે પેનલ્ટી લઈ લે છે, પણ આ પાણીની સમસ્યા છેલ્લા 6 વર્ષથી છે। એમના અધિકારીઓ પોતે માને છે તો આ 6 વર્ષથી પ્રોબ્લેમ છે। મારી જોડે એમનું રેકોર્ડિંગ એ છે, તમારે એનું રેકોર્ડિંગ જોવું હોય તો મારી જોડે આવજો, હું તમને રૂબરૂ સમરાઈશ પણ હું આપી નહીં શકું। પણ હજુ સુધી આ લોકો કોઈ પાણીનો નિકાલ લાવવા માટે તૈયાર નથી। મને તો મોટું રાજકારણ આની અંદર રમાતું એવું લાગે છે। જો અમારા ભાજપના એક બેન હતા, એમને એવું કીધું ભાઈ 18 કરોડનું બજેટ અમે છે ને પાણીને ગટર લાઈન માટે વાપર્યું છે। મારે બેનને આપણા માધ્યમથી પૂછવા માગવું છું તો બેન 18 કરોડનું બજેટ એટલે શું થયું? ખાડિયા વોર્ડની અંદર તમે 20 બોર બનાવો ને
તો પણ ચલો 20 બોર, એક બોરનો ખર્ચો 10 લાખ રૂપિયા થાય. તમે 20 બોર બનાવો ને તો 2 કરોડ રૂપિયા થાય. ચલો 10 કરોડનો ખર્ચો થયો તો પણ લોકોને પાણીની શાંતિ થઈ જાય. આવા લોકોને ઉલ્લુ બનાવવાનું બંધ કરી દો. 18 કરોડ ક્યાં વાપરે એનો હિસાબ આપો. તમે કઈ જગ્યાએ ગટર લાઈન નાખી, કઈ જગ્યાએ પાણી લાઈન નાખી. તમને પોતાને પણ ખબર છે ધનાસતાની પોળની અંદર છેલ્લા 6 વર્ષથી ગટરનું ગંદુ પાણી આવે છે. આજ દિન સુધી તમે પોતે ચૂંટાઈને આવ્યા 5 વર્ષમાં, તમે કેટલી વાર ધનાસતાની પોળની અંદર આંટો મારવા આવ્યા છો અને પબ્લિકનો અવાજ સાંભળીને એનું નિરાકરણ લાવી શક્યા છો. એટલે એ નિરાકરણ લાવવાની વાત છે. ખાતરી અહીંયા અપાય છે પણ એ કામ નથી થતું. એ સ્થાનિકની ફરિયાદ છે અને સાથે એ અધિકારી હોય, મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે પછી અન્ય લોકો હોય જે કર્મચારીઓ કામ કરવા આવે છે એ લોકો પૂરતું ધ્યાન નથી આપી રહ્યા. માટે આ સમસ્યા છે. એ કાયમી સમસ્યાના ઉકેલની એ માગ એ સ્થાનિકો કરી રહ્યા છે. કારણ કે ટેક્સ ભરવામાં આવે છે, એ ટેક્સની સામે સુવિધા આપવાના દાવા કરવામાં આવે છે, પરંતુ એ પૂરતી એ સુવિધા નથી મળી રહી. તે આ સમસ્યા ઉપરથી લાગી રહ્યું છે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.